ચલો હવે આપણે લોકો કરીએ છીએ ફ્રેન્ડ્સ ઉદાહરણ નંબર 25. આ જે દાખલો છે ને એ 9 હવાલાથી બનેલો દાખલો છે, પણ બિલીવ મી ગાઈસ તમને લોકોને એક્ઝામની અંદર 9 હવાલા નહીં આવે. મેક્સિમમ એ લોકો 5 હવાલા પૂછી શકે. કોઈ સ્કૂલ એવી હોય કે કદાચ એને બેઠે બેઠો મૂકવો હોય ને 9 હવાલા દાબી દે, બાકી એકચ્યુઅલમાં જે છે ને એ 5 હવાલાથી વધારે એ લોકો પૂછી શકે નહીં. એવરીવન બધા જ હવાલા છે આઈએમપી છે અને મહત્વના હવાલા છે, આવડી જાય એવા છે. તમે લોકોએ 11માની અંદર જે આમનોંધ કરી છે ને એને લગતા જ હવાલા છે, બરોબર છે. વાંચું છું, જોજો. રાજેશની તારીખ 31/3/15 ના રોજનું કાચું શરીર અને વધારાના માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. તમારે શું તૈયાર કરવાનું છે ફ્રેન્ડ્સ? વાર્ષિક હિસાબો. ચલો સૌથી પહેલા મેં તમને શીખવાડ્યું છે કે દાખલાની શરૂઆત ઓલવેઝ આપણે ક્યાંથી કરવાની? મૂડી અને ઉપાડથી. ઓકે, તો જુઓ છીએ મૂડી તમને જમા બાજુ, આ વખતે સારું છે કે ઉધાર બાકી અલગ છે અને જમા બાકી પણ અલગ છે. તો મૂડી દેવા બાજુ લખીએ આપણે મૂડી. ચલો જમા બાજુ જોવો છીએ ફ્રેન્ડ્સ, મૂડી કેટલી છે? 4 લાખ રૂપિયા. અને ઉધાર બાજુ 3-4 લાઈન છોડી અને કરો માઇનસ ઉપાડ. ઉધાર બાજુ 3-4 લાઈન છોડી અને માઇનસ કરો ઉપાડ. કેટલા રૂપિયા છે ફ્રેન્ડ્સ? 12,000. ચલો અહીંયા સુધી કોઈને કઈ વાંધો હોય તો મને કહે. એવરીવન ક્લિયર બધાને? આવડ્યું? કન્ફર્મ? ઓકે. ચલો હવે વધારે ટાઈમ ન બગડે એટલે આપણે લોકો શું કરવાનું? કોઈ હવાલા ટીક કરવા જવાની જરૂર છે નહીં, ડાયરેક્ટ હવાલા કરવાના છે. પહેલો હવાલો આખર માલનો સ્ટોક. જો હવે તમે મને કહેજો, આપણે ઘણી બધી સિચ્યુએશન લખી હતી આખર માલ સ્ટોકની, યાદ આવતી હોય તો ગઈ કાલે, ખબર છે? તો હવે તમે મને કહેજો કે આખર સ્ટોકની કિંમત ગણાશે કેટલી? આખર માલનો સ્ટોક 1,10,000 છે, જેમાં 50% માલની બજાર કિંમત 10% વધુ છે. યાદ આવી ગયું ને? વધુ કે કોઈ દિવસ ધ્યાનમાં લેવાનું નહીં. એ જે 1,10,000 આપ્યા છે એમ નામ ગણી લેવાના. આપણે અલગ અલગ ઘણી બધી સિચ્યુએશન કરી હતી, યાદ આવતી હોય તો. ચલો આખર માલ સ્ટોકની 2 અસર. પહેલી જમા બાજુ. ચાલો વેપાર ખાતે જમા બાજુ લખો ફ્રેન્ડ્સ. આખર માલ સ્ટોક 1,10,000. અને બીજી અસર ક્યાં લખશો? પાકાશ્રામાં મિલકત લેણા બાજુ. આખર માલ સ્ટોક, આખર માલ સ્ટોક 1,10,000. આ હવાલા નંબર કેટલામો છે ફ્રેન્ડ્સ? પહેલો છે, એટલે અહીંયા લખું 1 નંબર અને અહીંયા પણ 1 નંબર. એટલે તૈયારી કરો ને તો ડાયરેક્ટ તમારે અસર જ જોવાની, હવાલો વાંચતો જવાનો, અસર જોતી જવાની. ક્લિયર? એના પછી આવડો બધાને ગાઈસ પહેલો હવાલો કન્ફર્મ ને? મારી આર જ લખતા જવાનું છે એટલે આપણે ખોટો ટાઈમ બગડે નહીં. નહીં નોંધેલ ઉધાર ખરીદી 40,000. ઉધાર ખરીદી નોંધવાની બાકી છે. હવાલો કહી દો તો ઉદાહરણ સહિત. વેરી નાઇસ, મેં યાદ રખાયું હતું. લે ખરીદીમાં પ્લસ, લેણદારમાં પ્લસ. ખરીદી ક્યાં હોય? વેપાર ખાતે ઉધાર બાજુ. લેણદાર ક્યાં હોય? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. બોલશો તો આવડશે, બાકી આવડશે નહીં. કોન્ફિડન્સ આવશે બોલવાનું, બરોબર છે? તો લખો વેપાર ખાતે ઉધાર બાજુ. અંદરની કોલમમાં લખજો 1 લાઈન છોડીને ખરીદી કેટલા રૂપિયા છે ફ્રેન્ડ્સ? 6 લાખ. એમાં પ્લસ કરી દેવાનું. પ્લસ કેટલો છે નોંધવા બાકી ખરીદી? 40,000. એમાં પ્લસ કરો નોંધવા બાકી ખરીદી 40,000. લે બીજી અસર પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ. લેણદારમાં પણ શું કરી દઈશું આપણે? પ્લસ નોંધવા બાકી ખરીદી કેટલા રૂપિયા છે ગાઈસ? 40,000. આ હતો આપણો હવાલા નંબર. કેટલામાં ગાઈસ? બીજો હવાલો. ચલો અહીંયા સુધી કોઈને કઈ વાંધો? એવરીવન લે ખરીદીમાં પ્લસ અને લેણદારમાં પણ પ્લસ. આવડો બધાને? કન્ફર્મ? ચલો એના પછી આગળ નહીં નોંધેલ ઉધાર ખરીદ પરત. હજી ખરીદ પરત એ લખવાનું બાકી છે. તો ખરીદ પરત ક્યાં લખો? ખરીદીમાંથી બાદ કરો ને. તો જો હું અહીંયા એમ જ કરું છું, ખરીદીમાંથી બાદ. તો અહીંયા લખીશું માઇનસ નોંધવા બાકી ખરીદ પરત. કેટલા રૂપિયા છે? 5,000 ને? 5,000. ચલો લે જે વસ્તુ ખરીદીને અસર કરે એ વસ્તુ કોને અસર કરે? લેણદારને. તો અહીંયા લેણદારમાંથી માઇનસ કરી દઉં. માઇનસ નોંધવા બાકી ખરીદ
ઘણા લોકો શું કરે, ખરીદ પરતમાં પ્લસ કરાવે ને પછી અહીંથી માઇનસ કરાવે તો છોકરાઓ છે ને કન્ફ્યુઝ થઈ જાય. એના કરતાં નોંધવાનું બાકી છે ને તો નોંધી દઈએ. ખરીદીમાંથી માઇનસ કરતા હતા તો માઇનસ જ કરીએ. એટલે ખરીદીમાંથી માઇનસ, અને જે વસ્તુ ખરીદીને અસર કરે એ કોને અસર કરે? લેણદારને. એટલે લે ખરીદીમાંથી બાદ અને લેણદારમાંથી પણ બાદ. ક્લિયર બધાને એવરીવન? શ્યોર? ચાલો એના પછી આગળ. નહીં નોંધેલ ઉધાર વેચાણ 50,000. આ હવાલામાં લખાયું હતું ને અલગથી. વેચાણમાં પ્લસ, દેવાદારમાં પ્લસ, દે એટલે વેચાણમાં પ્લસ, દેવાદારમાં પ્લસ. વેચાણ ક્યાં આવે? વેપાર ખાતે જમા બાજુ. દેવાદાર ક્યાં આવે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. વેરી નાઇસ. ચલો લખીએ. તો લખો વેચાણ પ્લસ નોંધવા બાકી વેચાણ પ્લસ નોંધવા બાકી વેચાણ. ચાલો કેટલા રૂપિયા છે નોંધવા બાકી વેચાણના? 9 પ્લસ નહીં નોંધેલ ઉધાર વેચાણ 50,000. દે બીજી અસર હું લખીશ દેવાદારમાં, પાકા શ્રેણીમાં લખો મિલકત લેણા બાજુ દેવાદારો પ્લસ નોંધવા બાકી ઉધાર વેચાણ કેટલા છે? 50,000. આ હવાલા નંબર કેટલામાં હતો? ચોથો હતો ને? ચલો અહીંયા લખું 4 નંબર, અહીંયા લખું 4 નંબર. ઓલો 3 નંબર વાળો રહી ગયો. અહીંયા 3 નંબર અને અહીંયા 3 નંબર. નંબર એટલે લખી દે કે કોઈ તૈયારી કરતા ને છેલ્લો ટાઈમ હાલતો હોય ત્યારે ખાલી હવાલા જ જોવાનો રહે, બાકી બધું સેમ ટુ સેમ જ હાલતું હશે. બરાબર છે? એના પછીનો હવાલો નહીં નોંધેલ ઉધાર વેચાણ પરત 15,000. ચલો વેચાણ પરત ક્યાં લખતા હતા? વેચાણમાંથી માઇનસ, તો અહીંયા માઇનસ જ કરી દઉં. માઇનસ નોંધવા બાકી વેચાણ પરત, નોંધવા બાકી વેચાણ પરત કેટલા રૂપિયા છે? 15,000. દે એટલે જે વેચાણને અસર કરે એ કોને અસર કરે? દેવાદારને. તો અહીંથી માઇનસ, તો દેવાદારમાંથી પણ શું કરી દેવાનું? માઇનસ નોંધવા બાકી વેચાણ પરત કેટલા રૂપિયા છે ગાઈસ? 15,000. અને આનો હવાલા નંબર કેટલામો છે? 5મો. હવાલા નંબર છે આનો 5. હવાલા નંબર છે 5. ના ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ? કન્ફર્મ બધાને એવરીવન? ઓકે. એના પછી આગળ ચૂકવવાની બાકી મજૂરી કેટલા રૂપિયા છે? 10,000. યાદ કરો જે ચૂકવવા બાકી ખર્ચામાં મેં પહેલા કીધું હતું કે કોઈ વસ્તુ ચૂકવવાની બાકી છે, ખર્ચો ચૂકવવાનો બાકી છે તો પહેલી અસર તમારા ધંધાનું શું થઈ જાય? દેવું. ચૂકવવાના બાકી છે એટલે ધંધાનું શું થાય? દેવું. અને દેવું છે એટલે ક્યાં લખાય? મૂડી દેવા બાજુ. પહેલી અસર મૂડી દેવા બાજુ. અહીંયા 1-2 લાઈન છોડીને લખજો એટલે આપણે કદાચ કોઈ આવતું હોય તો. ચૂકવવા બાકી મજૂરી કેટલા રૂપિયા છે? 10,000. ચલો મજૂરી ક્યારે દેવાની હોય? માલની ખરીદી કરવા જાવ ત્યારે. એટલે માલની ખરીદીને લગતો ખર્ચ છે, અને માલની ખરીદીને લગતો ખર્ચ ક્યાં હોય? વેપાર ખાતે ઉધાર બાજુ. વેપાર ખાતે ઉધાર બાજુ આ 3-4 લાઈન નીચે છોડી દેજો. એમાં લખજો મજૂરી. જો ચૂકવી હશે તો લખશું આપણે, અને ચૂકવવા બાકી હોય તો આને શું કરી દેશું? પ્લસ. પ્લસ ચૂકવવા બાકી મજૂરી કેટલા રૂપિયા છે? 10,000. સમજાણું? જે કંઈક મજૂરી ચૂકવેલી હશે તો એ લખશું, અને ચૂકવવાને બાકી હશે તો એમાં શું કરી દેશું? પ્લસ. એટલે ત્યાં આખા વર્ષની મળે ને જે તે ખર્ચમાં પ્લસ યાદ આવતું હોય તો. બરાબર? અને આપણે ઘણા ઉદાહરણ પણ ગણ્યા હતા આ હવાલાઓના. ચાલો એના પછી આગળ 10,000 નો માલ આગથી બળી ગયો, વીમા કંપનીએ પૂરેપૂરો દાવો મંજૂર કર્યો. આ હવાલાને 3 સ્ટાર આપો, કારણ કે આ હવાલો પાછો આખા ક્યાંય દાખલામાં નહીં આવે ક્યાંય આગળ, એટલે સ્વાધ્યાયમાં આવશે પણ ઓમ નહીં આવે. 10,000 નો માલ બળી ગયો, વીમા કંપનીએ પૂરેપૂરો દાવો મંજૂર કર્યો. આમનો કયો જઈએ પેલા તો? શું બોલ્યા? હાલો, એક વ્યક્તિ સાચું કહે એટલે આપણે એને પાછી ચોકલેટ આપશું. હા, આખી આમનો બોલો. હા,
પાછું એક વખત સિચ્યુએશન આપની સમક્ષ રજૂ કરું છું કે કેટલાનો માલ બળી ગયો છે? 10,000નો માલ બળી ગયો. પ્રેક્ટિકલ વિચારો શું થયું છે? 10,000નો માલ બળી ગયો, વીમા કંપનીએ પૂરેપૂરો દાવો મંજૂર કર્યો. $10,000નો માલ બળી ગયો એટલે જેવો માલ બળી ગયો એવો માલ માલ બળી ગયો તો ધંધામાંથી માલ જાય, અને ગમે એ રીતના ધંધામાંથી માલ જાય તો ક્યાં ખાતે જમા કરતા હતા? ખરીદ ખાતે. એટલે ખરીદ ખાતે જમા કરશું. જેવો માલ બળી ગયો અને મામુ નો રોતો હતો, માનના રોતો હતો, તો વીમા કંપની કીધું બેટા રોમા, આ રૂપિયા હું તને આપીશ, આ રૂપિયા હું તને આપીશ, પણ હજી આપ્યા નથી. એટલે આપણું લેણું થયું કે નહીં? લેણું હંમેશા કેવું હોય? ઉધાર હોય. એટલે વીમા કંપની ખાતે ઉધાર. આપણને એમાં કઈ નુકસાન ગયું? નુકસાન ગયું આપણને? 10,000નો માલ બળી ગયો તો વીમા કંપની કીધું એ રૂપિયા હું તને આપી દઈશ, તો આપણને ક્યાં નુકસાન ગયું? આપણને અહીંયા કાંઈ નુકસાન જાતું નથી. સમજાય છે હવે? જો ઓછા રૂપિયા આપ્યા હોત ને વીમા કંપનીએ તો આપણને નુકસાન જાત. અહીંયા કાંઈ આપણું નુકસાન થયું નથી. એટલે પહેલી અસર, 10,000નો માલ ધંધામાંથી જાય છે તો ખરીદીમાંથી એને શું કરી દેવું પડે? માઇનસ. તો ખરીદીમાંથી કરો માઇનસ આગથી બળી ગયેલ માલ. આગથી બળી ગયેલ માલ કેટલા રૂપિયા ગાઈસ? 10,000. અને વીમા કંપનીએ કીધું દીકરા રોમા એ રૂપિયા હું તને આપી દઈશ. જો દાવો મંજૂર કર્યો એનો મતલબ શું? એને એમ કીધું કે આ હું તને દઈ દઈશ, હજી આપ્યા નથી. એટલે આપણું લેણું થયું. અને લેણાને ક્યાં લખાય? પાકા શેરમાં મિલકત લેણા બાજુ. અહીંયા પણ 3-4 લાઈન છોડીને લખજો. વીમા કંપની ખાતે કેટલા રૂપિયા? 10,000. આ હવાલાને 3 સ્ટાર મરાય ને આ હવાલો તમને ઓછો આવડો છે એટલે જો હાઇલાઇટર હોય તો એને હાઇલાઇટ કરી દો. હાઇલાઇટર ભેગું રખાય. હવાલા છે ને હાઇલાઇટ કરી દેવાય. છેલ્લા દિવસે હવાલા જોવાના. હવાલા નંબર કેટલામો છે? 7મો. આવડું બધાને ફ્રેન્ડ્સ? હાઇલાઇટર ન હોય તો લેતા જાજો નીચેથી, દુકાન છે જ ક્યાંક. ને રેગ્યુલર, હા આપણી એક નવી સ્કીમ પણ છે. ગયા વખતે તો આપણે 1-8 મહિનો એપ્લાય કરી હતી, બહુ ઓછા સ્ટુડન્ટ્સ હતા એટલે, પણ આ વખતે કહી દઈએ 12મામાં ચાલુ જ છે આપણી, કે જે લોકો આખું મહિનો રેગ્યુલર રહે છે અમારા ક્લાસીસ દરમિયાન, તો ક્લાસીસ એને દર મહિને કંઈક નાની નાની ગિફ્ટ આપે છે રેગ્યુલર રહેવાવાળાને. બરાબર છે? એટલે અમે હાઇલાઇટર પણ આપીએ છીએ. બરાબર છે? તો રેગ્યુલર રહેશો તો આવી ઘણી બધી વસ્તુ તમને લોકોને ગિફ્ટમાં મળશે. બીજું આપણે જે પણ કોઈ એક્ટિવિટી કરશું એની અંદર પાર્ટિસિપેટ કરશો તો એમાં પણ આપણે લોકો ગિફ્ટ આપશું. બરાબર છે? એટલે ઘણી બધી વસ્તુ આપણે લોકો આગળ વધારવાના છીએ. ચાલો, આવડું બધાને આ હવાલો કન્ફર્મ? ચાલો વિચારવાનું, બોલતા પહેલાં વિચારવાનું કે શું થયું હશે. બરાબર? આગળ ચાલો. અંગત વપરાશ માટે લીધેલ માલ 5,000 રૂપિયા. હાલો 5,000નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા તો ઉપાડ. ઓકે, ઉપાડ છે એટલે મૂડીમાંથી શું કરી દેવો પડે? બાદ. એટલે મૂડીમાંથી કરું હું માઇનસ ઉપાડ અને કાઉન્સમાં લખું માલ. કેટલા રૂપિયાનો માલ છે? 5,000. બીજી અસર ક્યાં દેશો? હા, માલ લઈ ગયા છે એટલે માલ લઈ ગયા હોય તો ખરીદીમાંથી એને શું કરી દેવું પડે? બાદ. તો ખરીદીમાંથી બાદ દર વખતે યાર આ જગ્યા જ ઘટે મારે. માઇનસ ઉપાડથી ગયેલ માલ. માઇનસ ઉપાડથી ગયેલ માલ કેટલા રૂપિયા છે? 5,000. હવાલા નંબર કેટલામો છે? 8મો. ચલો હું તો નીચે લઈ જાઉં છું. મને તો હું તો કરી શકીશ કારણ કે હું તો સર છું ચેકીને, પણ તમે લોકો નહીં કરી શકો. તો હું અહીંયા લખી નાખું નીચે મજૂરી પ્લસ ચૂકવવા બાકી મજૂરી. કેટલા હતી ચૂકવવા બાકી મજૂરી? 10,000 હતી ને. અને હવાલા નંબર કેટલામાં હતો? ચૂકવવા બાકી મજૂરીનો 6થો હવાલો હતો ને? 6થો હવાલો. અહીંયા 6થો હવાલો. ચાલો એના પછીનો હવાલો જુઓ કે યંત્ર ગોઠવવાની મજૂરી રૂપિયા 5,000 ભૂલથી મજૂરી ખાતે ઉધારેલ છે. યાદ કરો જી આમ નોંધ. હાલો ભૂલ સુધારણામાં આ ટોપિક આવ્યો હતો ને આમ નોંધમાં યાદ કરો. વેરી નાઇસ. યંત્ર ગોઠવવાની મજૂરી હોય તો ખરેખર યંત્રમાં પ્લસ કરવી જોઈએ. આમ નોંધમાં એવો નિયમ હતો કે તમે કોઈ પણ મિલકત લેવા જાઓ તો મિલકતને લગતો કોઈ પણ ખર્ચ હોય મિલકતમાં શું કરી દેવાનો હોય? પ્લસ. એટલે યંત્ર ગોઠવવાની મજૂરી હતી, યંત્રમાં પ્લસ કરવી જોઈતી હતી.
તમે એને ક્યાં પ્લસ કરી દીધી? બીજી મજૂરીમાં પ્લસ કરી દીધી. એટલે અહીંથી એને શું કરી દેવું પડે? માઇનસ. અને યંત્રમાં એને શું કરી દેવું પડે? પ્લસ. તો ચાલો યંત્રમાંથી માઇનસ કરો, સોરી મજૂરીમાંથી માઇનસ કરો, અહીંથી માઇનસ કરો. યંત્ર ગોઠવવાની મજૂરી માઇનસ યંત્ર ગોઠવવાની મજૂરી કેટલા રૂપિયા છે? 5000. અને યંત્રમાં શું કરી દો? પ્લસ. અહીંયા લખો યંત્ર. યંત્ર કેટલાનું આપ્યું છે જોવો જોઈએ, જે આપ્યું હશે. પ્લસ મજૂરીના કેટલા હતા? મજૂરીના 5000. 5000 છે ને? હવાલા નંબર 9. હવાલા નંબર 9. આવડ્યું બધાને ફ્રેન્ડ્સ? આવડ્યું બધાને? કન્ફર્મ? શ્યોર? ઓકે, ચાલો આગળ. હવાલા પૂરા બધાને? 9 હવાલા આવડા? આર યુ શ્યોર? ઓકે, હવે બાકીની બધી વસ્તુ છે એ લખતા જઈએ છીએ. પહેલી વસ્તુ છે શું? ઉપર લખી નાખ્યું. ખરીદી કેટલા રૂપિયા છે? 6 લાખ. મેં લખી નાખી છે ઓલરેડી. ખરીદી 6 લાખ. પછી સ્ટોક 1/4/14. કયો સ્ટોક હશે આ? શરૂઆતનો સ્ટોક. અને શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ પહેલી જ લાઈનમાં લખાય. શરૂઆતનો સ્ટોક કેટલા રૂપિયા છે ગાઈસ? 60000. શરૂઆતનો સ્ટોક કેટલા રૂપિયા છે? 60000. એના પછી આગળ જોઈએ તો આવક, માલ, ગાડા ભાડું. માલ આવે છે એનું ગાડા ભાડું. ખરીદીને લગતો ખર્ચ. ખરીદીને લગતો ખર્ચ ક્યાં આવે? વેપાર ખાતે ઉધાર બાજુ. લખજો વેપાર ખાતાની ઉધાર બાજુ. આવક, માલ, ગાડા ભાડું. આવક, માલ, ગાડા ભાડું કેટલા રૂપિયા છે ફ્રેન્ડ્સ? 10000. એના પછી વેચાણ પર હતી. વેચાણમાંથી શું કરી દેવાનું હોય? માઇનસ. વેચાણ પરત. વેચાણમાંથી માઇનસ કરો. વેપાર ખાતે જમા બાજુ. વેચાણમાંથી માઇનસ વેચાણ પરત કેટલા રૂપિયા છે ગાઈસ? 40000. આટલું થયું. એના પછી શું આપ્યું છે? પગાર. ધંધો પગાર આપે તો ધંધાને શું થાય? ખર્ચ. કેવો? અન્ય ખર્ચ. અને અન્ય ખર્ચ ક્યાં લખાય છે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. લખો પગાર 1,20,000. પગાર લખજો 1,20,000. લખો એવરીવન. એના પછી મજૂરી થઈ ગયું. ઓફિસ ખર્ચ. ચાલો મજૂરી બાકી છે. કેટલી છે મજૂરી? 40000. તો મજૂરી અહીંયા લખી નાખું 40000. હાલો ટોટલ બાર કાઢો. 40 ને 10 50. 50 માંથી 5 ગયા તો 45000. 40 વત્તા 10 50. એમાંથી 5 ગયા એટલે 45000 બાર કાઢો. પછી ઓફિસ ખર્ચ. ઓફિસ ખર્ચ અન્ય ખર્ચ કહેવાય. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ઓફિસ ખર્ચ કેટલા રૂપિયા છે? 80000. એના પછી દેવાદારો કેટલા રૂપિયા આપ્યા છે? 90000. તો અહીંયા લખશું આપણે મિલકત લેણા બાજુ જગ્યા રાખી હતી. દેવાદારો 90000 ના. એટલે બાર કાઢો છે કેટલા આવે? 125. 125 ને 90 પ્લસ 50 માઇનસ 15. 140 માંથી 15 ગયા એટલે 125. બરોબર ને? એના પછી લેણી હુંડી. લેણી હુંડી આપણે શું કહેવાય? લેણું. લખો મિલકત લેણા બાજુ લેણી હુંડી. લેણી હુંડી કેટલા રૂપિયા છે? 30000. ચાલો એના પછી જાહેરાત ખર્ચ. જાહેરાત ખર્ચ આપણો અન્ય ખર્ચ. ને અન્ય ખર્ચ ક્યાં લખીએ છીએ આપણે લોકો ફ્રેન્ડ્સ? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ. જાહેરાત ખર્ચ કેટલા રૂપિયા છે? 50000. એના પછી સ્ટેશનરી છપાવણી. આપણે સ્ટેશનરી છપાવીએ એ પણ આપણા માટે શું કહેવાય? ખર્ચ જ કહેવાય. અન્ય ખર્ચ એ પણ ક્યાં લખશું? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ. સ્ટેશનરી છપામણી કેટલા રૂપિયા? 6000. એના પછી યંત્રો. યંત્રો કેટલા નહીં પાસે? 90000 ના. યંત્રો આપણી મિલકત કહેવાય ને. મિલકત લેણા બાજુ આપણે જગ્યા રાખી હતી ખબર? મજૂરી ના હતા એટલે યંત્રો બહાર કાઢો 95000 ના. મજૂરી ના હતા ને હવાલો.
યંત્ર અંદરની કોલમમાં 90,000 પ્લસ મજૂરીના હતા 5,000 એટલે ટોટલ યંત્રો કેટલાના થઈ ગયા 95,000 ક્લિયર બધાને એવરીવન આગળ મકાન મકાન ધંધાની શું કહેવાય મિલકત લખો મિલકત લેણા બાજુ મકાન કેટલા રૂપિયાના આપ્યા છે 3 લાખ ચાલો એના પછી આગળ ફર્નિચર ફર્નિચર પર ધંધાનું શું કહેવાય મિલકત લખો મિલકત લેણા બાજુ ફર્નિચર કેટલા રૂપિયા 60,000 એના પછી 10% ડિબેન્ચરમાં રોકાણ સોરી ભાડું ભાડું ધંધાનો શું કહેવાય ખર્ચ ઉધાર બાજુ આપ્યું છે એટલે નફા નુકસાનમાં ઉધાર કરી દઈએ એવરીવન આપણે ચૂકવેલું હશે ભાડું કેટલા રૂપિયા 12,000 એના પછી 10% ડિબેન્ચરમાં રોકાણ આપણે લોકો રોકાણ કરીએ તો આપણી શું કહેવાય મિલકત લખો મિલકત લેણા બાજુ 10% ડિબેન્ચરમાં રોકાણ કેટલા રૂપિયા છે 1 લાખ 1 લાખ ચાલો પછી બેંક લોનનું વ્યાજ બેંક લોનનું વ્યાજ છે એ ધંધાનો શું કહેવાય આપણે વ્યાજ ચૂકવીએ છીએ તો આપણા ધંધાનો શું કહેવાય ખર્ચ અને ખર્ચને ક્યાં લખાય નફા નુકસાન ખાતે ઉધાર બાજુ લખો બેંક લોનનું વ્યાજ બેંક લોનનું વ્યાજ 20,000 છે ને બેંક લોનનું વ્યાજ 20,000 આવડું બધાને એવરીવન ચલો જમા બાજુ જોઈએ મૂડી લખાઈ ગઈ ચલો વેચાણ કેટલું આપ્યું છે 9,98,000 વેચાણ લખો 9,98,000 ચલો વેચાણનો ટોટલ બહાર કાઢો જોઈએ 9,93,000 અહીંયા ખરીદીનો ટોટલ પણ કહી દો ને બહાર કાઢીને 6 લાખ પૂરા 10 ને 5 15 ને 5 20 6 20 આવે મુન્ની 6 20 થઈ ને આ 6 લાખ અચ્છા હજી આવે છે આગળ આવે છે ઓકે રમણા નથી લાગતો ચાલો ખરીદ પરત જો આગળ જ આવે છે કેટલું છે 20,000 તો એને પણ ખરીદીમાંથી શું કરી દેવાનું હોય માઇનસ ખરીદ પરત કેટલા રૂપિયા છે 20,000 ખરીદીમાંથી માઇનસ કરી દઈએ એટલે આઉટરમાં કાઢો કેટલા ગાઈસ 6 લાખ પૂરા હવે 6 પૂરા આવે બરોબર છે એના પછી આગળ મળેલ ડિબેન્ચર ઉપર વ્યાજ ચલો આપણને વ્યાજ મળ્યું છે વ્યાજ આપણને મળે તો આપણે શું કહેવાય આવક અને આવકને ક્યાં લખાય નફા નુકસાન ખાતે જમા બાજુ 2-3 લાઈન છોડીને લખજો મળેલ ડિબેન્ચર પર વ્યાજ કેટલા રૂપિયા છે એવરીવન 10,000 એના પછી મળેલ વટાવ એ પણ આપણી આવક કહેવાય એને પણ નફા નુકસાનમાં જમા કરીએ ફ્રેન્ડ્સ મળેલ વટાવ કેટલા રૂપિયા છે 4,000 એના પછી મળેલ કમિશન એ પણ આપણી આવક કહેવાય એને પણ નફા નુકસાનમાં જમા કરો કેટલા રૂપિયા છે 2,000 એના પછી શું આપ્યું છે 10%ની બેંક લોન ચલો બેંકમાંથી લોન લીધી આપણા ધંધાનું શું કહેવાય દેવું ક્યાં લખશો મૂડી દેવા બાજુ 10%ની બેંક લોન કેટલા રૂપિયા છે 2 લાખ એના પછી દેવી હુંડી ક્યાં લખાય મૂડી દેવા બાજુ એ પણ દેવી હુંડી કેટલા રૂપિયા છે 15,000 પછી શું આપ્યું છે લેણદારો ચલો આપણે જગ્યા રાખી હતી લેણદારોની કેટલી છે 70,000 ચલો ટોટલ બાર કાઢો છીએ 70 + 40 - 5 1,05,000 70 + 40 - 5 એટલે 1,05,000 એનાથી આગળ ચૂકવવાનું બાકી ભાડું ભાડું ચૂકવવાનું બાકી હોય ધંધાનું શું કહેવાય દેવું ક્યાં લખાય મૂડી દેવા બાજુ ચૂકવવા બાકી ભાડું કેટલા રૂપિયા છે 1,000 ચૂકવવા બાકી ભાડું કાચા સર્વેમાં આપીએ ને 1,000 સર્વે ક્લિયર બધાને એવરીવન કન્ફર્મ ચાલો બંધ કરીએ હાલો અહીંયા જમા બાજુનો ટોટલ કેટલો છે આ બંનેનો ટોટલ કરો 11,03,000
એ ટોટલ અહીંયા મૂકીએ 11,03,000. 11,03,000 માંથી આ ત્રણેય માઇનસ કરો તો શું આવે છે? 3,88,000. એટલે અહીંયા ઘટે છે ફ્રેન્ડ્સ 3,88,000 અને આને આપણે લોકો શું કહીએ છીએ? કાચો નફો. કાચો નફો છે અહીંયા ઉધાર કર્યો તો નફા નુકસાન ખાતે શું કરી દેવાનું? જમા. કાચો નફો 3,88,000. ચલો હવે અહીંયા જમા બાજુનો ટોટલ કરો. 4,04,000. એ ટોટલ અહીંયા મૂકી દઉં. 4,04,000 માંથી બધું માઇનસ કરો એટલે કેટલા જવાબ આવે? 1,16,000. આ 1,16,000 ઘટે એને આપણે શું કહીએ છીએ ફ્રેન્ડ્સ? ચોખ્ખો નફો. આ ચોખ્ખો નફો કોનો હોય? માલિકનો. એટલે માલિકની મૂડીમાં શું કરી દેવાનું? પ્લસ. ચોખ્ખો નફો કેટલા રૂપિયા છે? 1,16,000. એટલે આઉટરમાં કેટલા આવે? 4,99,000. ચલો હવે બંનેનો ટોટલ શ્યોર. આ સાઈડનો ચલો ટેલી થાય છે બંને? ઉતાવળ કરો માં. ઓકે 8 લાખ છે. આઈ હોપ સો કે આ દાખલો બધાને આવડો. છતાં છતાં સાંભળતા જાઓ. આ ત્રણેય દાખલા કાલે તમારા લોકોએ બ્લેક પેનથી એક વાર લખીને આવવાના છે ને મોઢે લખવાના છે. ખોટું પડે તો જ જોવાના છે, બાકી જોવાના નથી. કઈ પેનથી? બ્લેક પેનથી. કેટલી વાર? એક વાર લખેલા હોવા જોઈએ. ઇનફ ફોર ટુડે. વી વિલ મીટ ટુમોરો. ટિલ ધેન જય હિન્દ, જય ભારત, જય દ્વારિકાધીશ. બંધ કરી દે.